હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે તમારી સાથે એક નવી જ રેસીપી લઈને આવી છું. આ રેસીપી તમે પહેલાં ક્યારેય નહીં બનાવી હોય ને બનાવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવો. આ માટે આપણે એક બાઉલમાં 1.5 કપ રવો લઈ લેવાનો છે. જો આ રીતે માપમાં મેં રવો લઈ લીધો છે. એ જ માપમાં આપણે દહીં અથવા છાશ એડ કરી દઈશું. મેં 1 કપ દહીં એડ કર્યું છે, થોડું ખાટું છે એટલે, અને સારી રીતે આપણે મિક્સ કરી અને પાછું આપણે અડધો કપ પાણી એડ કરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. અને જેટલું આપણે માપ લીધું છે એટલું જ તમારે લેવાનું છે, તો એકદમ પરફેક્ટથી બનશે તમારું આ. તો આપણે સારી રીતે અડધો કપ બીજું છે એ પાણી એડ કરી દીધું છે. એને સારી રીતે આપણે મિક્સ કરીને 5 થી 10 મિનિટ ઢાંકીને રહેવા દઈએ. હવે એમાં આપણે મસાલા એડ કરવા માટે ગાજર લઈ લીધા છે. તો ગાજરની સિઝન છે અને પૂરી થવા આવી છે, તો એ પહેલાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી લેજો. તો આપણે આ ચોપરમાં ચોપ કરી લેવાના છે ગાજરને. તો આ રેસીપી એટલી યુનિક અને ટેસ્ટી બને છે મિત્રો કે તમને શું વાત કરું. તો આને સારી રીતે આપણે ક્રશ કરી લઈએ. તો તમે બેટર જોઈ શકો છો, સારી રીતે રવો બધું પાણી એબ્ઝોર્વ કરી લીધું છે. હવે આપણે આની અંદર ગાજર છે એ ચોપ કરેલા એડ કરી દઈએ. આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. થોડું આપણે ઉપરથી જે ચોપ કર્યું એ પાણી એડ કરી મીઠું એડ કરી દઈએ અને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈએ. મિક્સ કરતા વખતે મેં થોડું પાણી હળદર એડ કર્યું હતું, તમને જરૂર મુજબ લાગે તો નાખવું. થોડો ખાવાનો સોડા નાખી એક ડીશની અંદર આપણે તેલ નાખી અને સારી રીતે આ બેટરને નાખી દઈએ. હવે થોડી આપણે ધાણા ભાજી અને થોડા તલ સ્પ્રિંગ કરી લઈએ. હવે એને આપણે ઢોકળામાં મૂકી દઈએ. તો તમે જોઈ શકો છો આપણે આ રીતે ઉતારી લીધું છે. અને મેં સાથે અત્યારે કોથમરી અને ફુદીનાની ચટણી બનાવી છે. તો આ ઢોકળા સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે. તો તમે આ રેસીપી ક્યારેય ન બનાવી તો જરૂરથી ટ્રાય કરજો. અને મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમારા બધાના સહકારથી મારા આજે 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે. તો આવો જ મને સહકાર આપતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.